પ્રશ્ન 1. અમદાવાદના સીજી રોડનું નામ કોના નામ પરથી પડ્યું છે? તો તેનો જવાબ છે શેઠ ચિમનલાલ ગિરધરદાસ. પ્રશ્ન 2. સાલેમાન અને સરકલાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો તેનો જવાબ છે અમરેલી. પ્રશ્ન 3. સિયાર બેટ કયા જિલ્લાના દરિયા કિનારે છે? તો તેનો જવાબ છે અમરેલી. પ્રશ્ન 4. વિઠ્ઠલ ઉદ્યોગનગર વિસ્તાર કયા શહેરોમાં આવેલો છે? તો તેનો જવાબ છે આણંદ. પ્રશ્ન 5. આણંદ જિલ્લાનું કયું સ્થળ અસ્ત્રા માટે જાણીતું છે? તો તેનો જવાબ છે ઉમરેઠ. પ્રશ્ન 6. અરવલ્લી જિલ્લા સ્થિત નાગદરો કઈ નદીના સંગમ સ્થળે આવેલો છે? તો તેનો જવાબ છે મેસુ અને મંગળા. પ્રશ્ન 7. કયું બંદર ઘંટ આકારનું બારુ ધરાવે છે? તો તેનો જવાબ છે માંડવી. પ્રશ્ન 8. કયું બંદર અફીણ બંદર તરીકે પણ ઓળખાય છે? તો તેનો જવાબ છે ઘોઘા. પ્રશ્ન 9. ભારતમાં એલપીજી આયાત કરનાર પ્રથમ બંદર કયું છે? તો તેનો જવાબ છે પોરબંદર. પ્રશ્ન 10. જૂનાગઢ જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે? તો તેનો જવાબ છે ઓજત. પ્રશ્ન 11. અશ્વત્થામાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો તેનો જવાબ છે જૂનાગઢ. પ્રશ્ન 12. પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય કયું આવેલું છે? તેનો જવાબ છે રાજકોટ. પ્રશ્ન 13. કયા કવિ સૌરાષ્ટ્રની સ્વર્ગકુંજ સરખી અમ માતૃભૂમિ તરીકે ઓળખાવે છે? તેનો જવાબ છે કવિ બોટાદકર. પ્રશ્ન 14. પદમડુંગરી ઇકો ટુરિઝમ સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે? તેનો જવાબ છે અંબિકા. પ્રશ્ન 15. પદમડુંગરી ઇકો ટુરિઝમ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે તાપી. પ્રશ્ન 16. દેશનું એકમાત્ર નિષ્ક્રિય જ્વાળામુખી કયા પર્વત પર આવેલો છે? તેનો જવાબ છે દિનોદર ડુંગર, જિલ્લો કચ્છ. પ્રશ્ન 17. ગુજરાતનો સૌથી મોટો બટરફ્લાય પાર્ક કયો આવેલો છે? તેનો જવાબ છે સુરત. પ્રશ્ન 18. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યા મંદિર કયા શહેરમાં આવેલું છે? તો તેનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન 19. કયું શહેરે બિનિયલ એટલે વર્લ્ડ સિટી તરીકે ઓળખાય છે? તો તેનો જવાબ છે વડોદરા. પ્રશ્ન 20. કયું સ્થળ ભારતની દૂધની રાજધાની ગણાય છે? તો તેનો જવાબ છે આણંદ. પ્રશ્ન 21. સાવરકુંડલા કઈ નદીના કિનારે આવેલું છે? તેનો જવાબ છે નાવલી. પ્રશ્ન 22. સલાયા કેવા પ્રકારનું બંદર છે? તો તેનો જવાબ છે ફેરબદલીનું. પ્રશ્ન 23. રક્ષક વન કઈ જગ્યાએ બાંધવામાં આવ્યું છે એટલે બનાવવામાં આવ્યું છે? તો તેનો જવાબ છે ભુજ પાસેના રુદ્રમાતા ડેમ નજીક. પ્રશ્ન 24. કયું સ્થળ સાધુઓનું મોસાળ ગણાય છે? તેનો જવાબ છે સિદ્ધપુર. પ્રશ્ન 25. નહેરુ પ્લેનેટોરિયમ કયું આવેલું છે? તેનો જવાબ છે પોરબંદર.